ચલો દોસ્તો, તો વિડીયો બહુ લેટ થઈ ગયો છે, 2-3 દાડા થઈ ગયા છે, પરંતુ કંઈ વાંધો નહીં. આપણે ફ્રીની અંદર PDF આપવાના છે અને ટાઈમ થોડો ઓછો મળ્યો એટલા માટે બનાવવામાં મોડું થઈ ગયું. ધોરણ 10 પ્રશ્ન બેંક 1 ડિસેમ્બર 2024ની 12 ઓકે લેવાઈ હતી. જોઈ લેશું. નીચે આપેલ પ્રશ્નો એટલે કે વિકલ્પોની અંદરથી અનુક્રમે કઈ ધાતુ અને અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થાની અંદર મળે છે? તો મર્ક્યુરી અને બ્રોમિન. બ્રોમિન એ અધાતુ છે અને મર્ક્યુરી એટલે કે પારો એ ધાતુ છે. જે આ બંને ધાતુ અને અધાતુ એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે આપણને જોવા મળે છે. સામાન્ય રીતે આયોનિક સંયોજનો નીચે પૈકી કયો ગુણધર્મ પ્રદર્શિત કરતા નથી? તો ઘન અવસ્થાની અંદર વિદ્યુત પ્રવાહતા. ચેતાકોષની અંદર વિદ્યુત સંકેત રાસાયણિક સંકેતમાં કયા બદલાવ છે? તો શિખાતંતુના છેડા પર. નીચેનામાંથી પુરુષ પ્રજનન તંત્રના વિવિધ અંગોના શુક્રાણુઓના વહન માટે સાચો ક્રમ લખો. તો વૃષણ, શુક્રવાહિની અને મૂત્રવાહિની. એટલે કે શુક્રવાહિની એ મૂત્રવાહિની સાથે કનેક્ટ હોય છે. ઓકે, ના ખબર હોય તો મેં તમને કીધું. શોલ્ડર એ શિશુ અને ટીની મિશ્ર જાતો છે. ખરું. અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવનો ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ખોટું, કારણ કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ એ શુક્રપિંડની અંદરથી થાય છે. ઓકે. જાસૂદનું પુષ્પ એ એકલિંગી પુષ્પ છે. તો ખોટું વિદ્યાર્થી મિત્રો, એ દ્વિલિંગી પુષ્પ છે. ઓકે. મેન્ડલના વટાણાના છોડની અંદર પ્રયોગમાં F2 પેઢીની અંદર 25% છોડ વામનતા હતા. તો ખરું, F2 પેઢીની અંદર. ઓકે. કોપર હવામાનના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરીને ખાલી જગ્યા સ્તરનો સ્તર પ્રાપ્ત કરે છે લીલા રંગનો. ઓકે. જે કોપર એટલે કે જે તાંબાના વાસણો હોય છે ને એ લીલાશ પડતા થઈ જાય છે. પછી આપણે એને લીંબુથી સાફ કરીએ છીએ. યાદ આવ્યું? દિવાળી વખત તમારી ધુલાઈ થઈ હતી. ઓકે. પરાગવાહિની બીજાણની તરફ વૃદ્ધિ કરે છે તે ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો રસાયણ વર્તનનું ખાલી જગ્યાની અંદર અલિંગી પ્રજનન કલિકા દ્વારા થાય છે. હાઇડ્રાની અંદર આનુવંશિક દ્રવ્યોનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનની અંદર થાય છે. લિંગી પ્રજનનની અંદર માનવ જાતિની અંદર જનનકોષના અંદર રંગસૂત્રોની સંખ્યા 23 છે જનનકોષની. ઓકે. કેટલીક ધાતુઓને ટીપીને પતરા બનાવી શકે છે. ધાતુઓના આ કયો ગુણધર્મ છે? ટીપાઉપણું. એક વૃદ્ધિ અવરોધક વનસ્પતિ અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તો એબ્સિસિક એસિડ. આગળ પરાવર્તિત ક્રિયા અને 2 માર્ક્સના દરેકના 2 ગુણ રહેશે. 10 પ્રશ્નો છે. ઓકે. 2 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો તમારે લખીને રાખવાના, કારણ કે જે કહીએ ને આ બધા અડધા પ્રશ્નો બનાવેલા હોય છે ને એ બનાવેલા પ્રશ્નો બોર્ડની અંદર પૂછાવાની શક્યતા વધારે લે છે. કે ટર્ન એન્ડ ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો હોય ને એ પૂછવાની શક્યતા રહેલી હોય છે. એટલા માટે પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે? તો પરાવર્તિત ક્રિયા એ કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી છે અને અનૈચ્છિક ક્રિયા છે. તેના અંદર વિચારવાની ક્રિયા થતી જ નથી. અને ચાલવાની ક્રિયા એ ઐચ્છિક ક્રિયા છે. તેનું નિયંત્રણ પશ્વ મગજના જે આપણું અનુમસ્તિષ્ક કહેવાય ને એની અંદર થાય છે. ચેતા સંકલન અને અંતઃસ્ત્રાવી સંકલન. તો તેનો કાર્યકારી એકમ ચેતાકોષ છે અને તેનો કાર્યકારી એકમ અંતઃસ્ત્રાવ છે. તે ખૂબ જ ઝડપી હોય છે અને તેનું નિયમન અને સંકલન ધીમું હોય છે. આનું નિયમન અને સંકલન ઝડપી હોય છે અને આનું ધીમું હોય છે. ઓકે. આગળ જોઈએ. લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પર્વોની ગતિથી કેવી રીતે ભિન્ન છે? તો આ હલનચલન વૃદ્ધિ આધારિત નથી. ઓકે. લજામણીના પર્ણોનું હલનચલન એ વૃદ્ધિ આધારિત નથી. જ્યારે પ્રકાશનું પર્વ તરફની ગતિ એ શું છે? વૃદ્ધિ આધારિત છે. ઓકે. આ હલનચલન ચોક્કસ દિશાની અંદર થતું નથી. એટલે કે જે પર્વોની ગતિનું જે પ્રકાશ તરફ પર્વોની ગતિ છે એ ચોક્કસ દિશાની અંદર થાય છે. જ્યારે લજામણીના પર્ણોની અંદર ચોક્કસ દિશાની અંદર થતું નથી હલનચલન. લજામણા પર્ણોની અંદર જે હલનચલન થાય છે એ ઝડપી હોય છે, જ્યારે પર્વની અંદર એ ધીમું હોય છે. આ હલનચલન માટે સ્પર્શ જવાબદાર છે અને પ્રકાશના પર્વની માટે સ્પર્શ જવાબદાર હોતા નથી. ઓકે. ધાતુ અને અધાતુ તો તેઓ ટીપી શકાય છે અને તેઓ ટીપી નથી શકાતા. તેઓ તણાવપૂર્ણ ધરાવે છે. તેઓ તણાવપૂર્ણ ધરાવતા ઉદાહરણ તરીકે લોખંડ, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. મંદ એસિડમાંથી હાઇડ્રોજન વિસ્થાપિત કરી શકીએ તેવી 2 ધાતુઓ અને હાઇડ્રોજનને વિસ્થાપિત કરી ન શકીએ. ઓકે. એવી 2 ધાતુઓના નાખો. એ ન લખવાનું રહી ગયું છે, લખી દેજો. ઓકે. તો ઝિંક અને એલ્યુમિનિયમ એસિડની અંદરથી હાઇડ્રોજનને વિસ્થાપિત કરે છે અને કોપર અને પારો એ હાઇડ્રોજનને વિસ્થાપિત કરતા નથી. ઓકે. દ્વિભાજન એ બહુભાજનથી કઈ રીતે જુદું છે? ટૂંકની અંદર સમજાવો. દ્વિભાજનની અંદર પિતૃકોષની અંદર 2 બાળ સજીવો એક કોષની અંદરથી વિભાજન પામે છે. ઉદાહરણ તરીકે અમીબા અને બેક્ટેરિયાની અંદર એવું થાય છે. અને બહુભાજનની અંદર એક કોષીય સજીવો એ એક જ સમયે ઘણા બધા બાળકોષોની અંદર વિભાજિત થાય છે, જેમ કે પ્લાઝ્મોડિયમ. આમ દ્વિભાજનની અંદર 2 બાળક સજીવો, તો બહુભાજનની અંદર ઘણા બધા બાળ સજીવો ઉત્પન્ન થાય છે. ઓકે. પરાગનયનની ક્રિયા અને ફલનની ક્રિયાથી કઈ રીતે જુદી છે? તો પરાગનયન એ પુકેસરના પરાગાશયની. પરાગનયન એટલે શું છે? તો પુકેસરના પરાગાશયથી સ્ત્રીકેસરના પરાગાસન સુધી પરાગરજના સ્થાનાંતરની ક્રિયા છે. જ્યારે ફલન એ નર જનનકોષની માદા જનનકોષ સાથે સંમિલનની ક્રિયા છે. ઓકે.
સ્વપરાગનયન અને પરપરાગનયન. તો એક જ પુષ્પની અંદર વનસ્પતિના એક પુષ્પના પરાગાસનમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તેને સ્વપરાગનયન. એ વનસ્પતિના પુષ્પના પરાગાસનમાંથી બીજા પરાગરજ બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય એને પરપરાગનયન. તેની અંદર કીટકની જરૂર પડતી નથી, તેની કીટકની જરૂર પડે છે. પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ. તો F1 પેઢીની અંદર પ્રભાવી લક્ષણ જોવા મળે છે, F1 પેઢીની અંદર પ્રચ્છન્ન લક્ષણ જોવા મળતા નથી. F1 અને F2 પેઢીની અંદર પ્રભાવી લક્ષણ ધરાવતી સંતતિ વધારે હોય છે. ઓકે, અને F1 અને F2 બંનેની અંદર F2ની અંદર જ પ્રચ્છન્નતા ધરાવતી પ્રચ્છન્ન લક્ષણ ધરાવતી સંતતિ જોવા મળે અને F2ની અંદર પણ ઓછી સંખ્યાની અંદર હોય છે. કે પ્રચ્છન્ન જનીનની અંદર પ્રદર્શિત થાય છે. પ્રચ્છન્ન જનીનની અંદર પ્રભાવી લક્ષણ પ્રદર્શિત થાય છે. પ્રભાવી જનીનની અંદર ન પ્રદર્શિત પછી થાય છે. ઓકે, જનીનમાં પ્રદર્શિત થઈ પછી થાય છે. ઓકે, આગળ સંતતિ કે બાળ પેઢીની અંદર નર તેમજ માદા પિતૃઓ દ્વારા આનુવંશિક યોગદાનની અંદર સરખી ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત કરે છે? તો નર માદા પિતૃઓ અનુક્રમે શુક્રકોષ અને અંડકોષનું મિલન ઉત્પન્ન કરે છે. તેની અંદર બંને ઉત્પન્ન કરે છે અને બંનેનું મિલન થાય છે. તેની અંદર વાનસ્પતિક કોષોની તુલનાની અંદર રંગસૂત્રોની સંખ્યા અને DNAની માત્રા અડધી હોય છે. બંને શુક્રકોષો અને અંડકોષના અંદર મિલનથી યુગ્મનજ એટલે કે ફલિતાન બને છે અને તેની અંદર નવી સંતતિનો પ્રથમ કોષ બને છે અને આ ઉપરાંત સુનિશ્ચિત કરે છે. ઓકે, આગળ આ તો પૂરું થઈ ગયું. આગળ જોઈ લે વિભાગ બીની અંદર ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે નહીં કે ઝીંકનું, કારણ કે તો ઝીંક ટીન કરતાં વધુ સક્રિય છે. મગજ ખાલી જગ્યા જવાબદાર છે તો ઉપયુક્ત તમામ માટે. ખાલી જગ્યા કોષ વિભાજનને પ્રેરિત કરે છે. સાયકોટાઇનિન ખાલી જગ્યા તો ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવને કારણે સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો. હા, મને યાદ આવ્યું, આની અંદર એવું હતું કે મેં એમને ખાલી તમને ભટકાવવા માટે કે જોઈએ તમને ખબર પડે છે કે નહીં એટલા માટે મેં ટીક કર્યું હતું. મને એ વખત વિચાર આવ્યો, અત્યારે ફરીથી વિચાર આવ્યો. ઓકે, કે છોકરાઓને થોડું આમ કહે ને હસી મજાક માટે, તો છોકરાઓની અંદર ટેસ્ટોસ્ટેરોનનો અંતઃસ્ત્રાવને કારણે છોકરાઓની અંદર શરીરના બાહ્ય દેખાવમાં ફેરફાર જોવા મળે છે. ધ્યાન રાખજો, તમને PDF મળે ત્યારે પણ. ઓકે, ધ્યાન રાખજો. આ મસ્તી થોડી કહી શકાય મારી. એક વાક્ય કે એક શબ્દની અંદર ઉત્તર આપો. સજીવો શા માટે પ્રજનન કરે છે? તો અસ્તિત્વ ટકાવી રાખવા માટે. સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રજનન કરે છે. ઘણા વર્ષો બાદ પણ સોના અને પ્લેટિનમની અંદર ઘરેણાં આપણને ચમકદાર કેમ દેખાય છે? તો તેઓ ઓકે, તો સોના અને પ્લેટિનમ તેઓ નિષ્ક્રિય, ભવિષ્ય નહીં લખતા, નિષ્ક્રિય ધાતુ છે તેના કારણે. ઓકે, અને મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? પશ્વ મગજના અનુમસ્તિષ્ક દ્વારા થાય છે. ઓકે, બેક્ટેરિયાની અંદર અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થાય છે. ખોટું. એક બેક્ટેરિયાની અંદર તો ભાજન થાય છે. ઓકે, ભાજન વડે થાય છે. ઓકે, દ્વિભાજન થાય છે. એ પણ તમને કીધું, આગળ આપણે આવ્યું હતું. એક બાળક જે પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત કરે છે તે છોકરો હશે તો ખરું. સિન્નાબાર એ તાંબાનો એક્સ છે. ખોટું. સિન્નાબાર એ પારાનો એક્સ છે. ઓકે, આગળ જતો ફારો એને કેટલીક વનસ્પતિઓના ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? ચલો આ બધું જોઈ લઈએ. આકૃતિ છે ચોથો પ્રશ્ન, કે નીચે આકૃતિના અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિના નામ લખો. આ અંતઃસ્ત્રાવી ગ્રંથિ એડ્રીનાલ છે, આ છે સ્વાદુપિંડ છે, આ છંડપિંડ અને આની અંદર શુક્રપિંડ. ઓકે, આવી રીતે છે. આગળ આપણે જોઈ લઈએ આની અંદર કેટલીક વનસ્પતિઓના ઉછેર. ઓકે, કેટલી ગયા અહીંયા કેટલીક વનસ્પતિઓના ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો લખેલું છે આવી રીતે. વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નનો જવાબ લખેલો છે. બધા જ પ્રશ્નોનો આપણે જવાબ નથી આપતા. તમને PDF આપેલી છે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના અંદર ઓલરેડી મુકાઈ ગઈ છે અને જો તમે કહેશો તો ફરીથી તમારા માટે મૂકી દઈશું. તો જોડાઈ જજો. લિંક ઇન ડિસ્ક્રિપ્શન. બહુ જ જરૂરી અપડેટ તમને મળતા રહેશે. અત્યારે તો વિડીયો ઓછા બનાવીએ છીએ, પરંતુ આવી જે કંઈક માહિતી હોય છે એ વધારે શેર કરતો રહું છું. કરોડરજ્જુ ક્યાંથી ઉદ્ભવે છે? તો લંબમજ્જાની અંદરથી. લોખંડની વસ્તુઓના ક્ષારણને અટકાવવા માટે નીચે પૈકી કઈ પદ્ધતિ સાનુકૂળ છે ઉપયોગતામાં? ઓકે, આના અંદર તો કમ્પ્લીટ જ છે બધું. આની અંદર પણ કોઈ મસ્તી નથી કરી. ઓકે, તમને કહી દીધું ને તમને કે આની અંદર કંઈ ભૂલ કરીએ છીએ, મસ્તી હશે નહીં. ચલો, આ આગળનું પેપર છે, આપણે એના બધા જવાબો જોઈ લઈએ. ઓકે, આ ચલો સ્ટાર્ટ થઈ ગયો અહીંયાથી. ઓકે, જેના પ્રશ્નો અંદર લખેલા છે એના પ્રશ્નો અહીંયા નહીં લખેલા હોય. ઓકે, બાકી જે ટાઈપ કરેલા હશે બધા ટાઈપ કરેલા તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, સપોર્ટ કરતા રહેજો જેથી તમને આવા બધા અવનવા વિડીયો મળતા રહે. ઓકે, ચલો, તો વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક પણ કરી દેજો જેથી અમને મોટિવેશન મળે આવા વિડીયો અવનવા બનાવવા માટે અને તમને ફ્રીની અંદર મટીરિયલ પ્રોવાઈડ કરી આપવા માટે. ઓકે, આવજો, ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ.
ઓકે, આવજો.